તો આ તરફ લસુંદરાની પટેલ દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વકરતો વિવાદ। અમદાવાદમાં પાસ કન્વીનરો સાથે દીકરીના માતાની મુલાકાત થઈ। આ સમગ્ર મામલે પાટીદાર આગેવાનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। દીકરી સાથે સ્પષ્ટ રીતે છેતરપિંડી થયાનો આક્ષેપ લગાવાયો છે। દીકરી 18 વર્ષની જ્યારે રબારી યુવક 32 વર્ષનો હોવાનો ખુલાસો થયો છે। તો દીકરીના દબાણપૂર્વક લગ્ન કરાવ્યા હોવાની આશંકા છે તેવું દિનેશ બામભણિયાએ કહ્યું હતું। દીકરી પરત માંગી તો કહ્યું કે સમાજના નિયમ મુજબ 25 લાખ રૂપિયા આપવા પડશે અને જો માંગણી નહીં સ્વીકારીએ તો દીકરીના અંશ પણ નહીં મળે તેવી પણ ધમકી આપવામાં આવી છે। દીકરીની હત્યા કરી દેવાઈ હોય તેવી અમને શંકા છે। સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે, કારણ કે 15 દિવસના પીરિયડમાં દીકરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સમક્ષ, કોઈ પણ પરિવાર સમક્ષ, કોઈ પણ કેન્દ્રની અંદર દીકરીને રજૂ કરવામાં આવતી નથી, જેથી કરીને એ લોકો 2 દિવસનો વારંવાર સમય માગી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 7 માર્ચના રોજ દીકરી ઘરેથી નીકળી હતી, જે બાદ તેણે 9 તારીખે લગ્નનું સર્ટિફિકેટ મોકલીને જણાવ્યું હતું કે તેણે પિયુષ રબારી સાથે લગ્ન કરી લીધા છે। આ સમગ્ર મામલે 14 માર્ચથી પાટીદાર સંગઠનો દીકરીને પરત લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે। રબારી આગેવાનોના પણ સંપર્કમાં છે, તેમ છતાં એક પણ વાર દીકરીને બતાવવામાં ન આવી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। જેમણે દીકરીને પરત સોંપવાની બાંહેધરી આપી હતી તે રણછોડ ભુવાજીની પણ હાલ કોઈ ભાળ નથી, તો બીજી તરફ તેમના ભાઈએ દીકરીની માતાને ભયાવહ ધમકી આપ્યાના પણ આક્ષેપો થયા છે। એમની માતાએ ના પાડી કે ભાઈ અમારી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી, કરગર્યા ઘણી બધી વાર એની સાથે વાતચીતો કરી, છતાં પણ એમ લોકો એક જ વાત કરી કે અમારા સમાજનો રિવાજ છે કે કોઈ પણ છૂટું કરવું હોય તો 25 લાખ રૂપિયા આપવા પડે। માતા પિતાએ આજીજી કરતા એ લોકોએ ઘરની બહાર કાઢી મૂક્યા અને 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો, જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં। રણછોડભાઈ તો ના મળે પણ એમના ભાઈ મળ્યા। તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે। મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો। તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ, એવાય જરની ખોવાય તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ? આ તો રમકડું છો તે 2 દિવસ હોય? એમને કહો મારી છોકરી મને તરત પાછી આલે। દીકરીની માતાનું એક જ રટણ છે કે તેમને દીકરી પરત જોઈએ છે। વધુ ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે દીકરી જ્યારે ઘરેથી ગઈ હતી ત્યારે તેની પાસે 17 તોલા સોનું તેમજ 2,80,000 રૂપિયાની રોકડ હતી, તો જે રીતે છૂટું કરવા 25 લાખ રૂપિયાની માંગણી કરાઈ છે તે જોતા આ સમગ્ર ખેલ રૂપિયાનો હોવાનો પણ પાટીદાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે। આ મામલાની અંદર, આ કિસ્સાની અંદર જે રીતે દીકરી પોતાના દરદાગીના, પોતાના પરિવારની જે બચત છે એ બધું લઈ જતા અને જે રીતે ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં પરિવારને મળ્યા એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો। એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે। પાટીદાર સંગઠનોનો આરોપ છે કે કઠલાલ અને ખેડા પોલીસને વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા। મોડાસા પોલીસમાં નોકરી કરનાર 3 પોલીસ અધિકારીની પણ આમાં સંડોવણી થઈ હોવાના પણ આક્ષેપ ઉઠી રહ્યા છે, ત્યારે પાટીદાર નેતા દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે। રણછોડ ભુવાજી અને તેના ભાઈ વિરુદ્ધ ખંડણી અને લૂંટની ફરિયાદ થાય તેવી માંગ વરુણ પટેલે કરી છે। અમને સહયોગ ન આપનાર 3 પોલીસ કર્મીઓ સામે પગલાં લેવાય, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે, દીકરીને કંઈ પણ થયું કે પરત ન મળી તો છોડવામાં નહીં આવે, દીકરીને ભગાડનાર તેમજ પોલીસ કર્મીઓ નોકરી વગરના થઈ જશે। આ દીકરીને કંઈ પણ થયું કે દીકરી પાછી ના મળી તો આ 3 અને 2 5 જણ જે સરકારી કર્મચારી એમની નોકરી 110% અમે ખાઈ જઈશું। આ એકદમ ચેલેન્જ સાથે ઓપન નેકેટ વાત કરી દઈએ, એ નોકરી વગરના થઈ જશે અને જેલમાં જશે એટલે હજુ સમજી જાય અને દીકરી વહેલામાં વહેલી તકે પરત આવે।